દ્વારકાધીશના દર્શને જઈ રહેલા માઈ ભક્તોના સંઘ પર કાળમુખો ટ્રક મોત બનીને ત્રાટકતા ચૌધરી સમાજના 4 રત્નો કાળના ખપ્પરમાં હોમાયા છે। મોરબીના પીપળિયા પાસે સર્જાયેલા આ કાળજુ ધ્રુજાવી દે તેવા અકસ્માતમાં દિયોદરથી દ્વારકા પદયાત્રા કરી રહેલા સંઘને અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી અડફેટે લેતા નવાગામ અને અદગામના 4 આશાસ્પદ પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી અને અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। 5 દિવસ અગાઉ ભક્તિના રંગે રંગાઈને નીકળેલા 11 પદયાત્રીઓના આ સંઘમાં ચૌધરી સમાજના વ્યક્તિઓના અકાળે અવસાનના સમાચાર મળતા જ સમગ્ર બનાસકાંઠા અને દિયોદર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। અમે અદગામથી નીકળીને દ્વારકા જતા હતા એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અદગામના। અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા। અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા। કે કેટલા જણા? કે 4-5 જણા। તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે। એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પિંપરિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી। કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અદગામ અને દિનેશભાઈ રાયાભાઈ અદગામ। પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે। ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે। મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ પર આવ્યું છે। માર્ગ સલામતીના અભાવે ભક્તિના માર્ગે નીકળેલા નિર્દોષ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવવો પડ્યો છે, જે હાઈવે પરના ટ્રાફિક નિયમો અને ડ્રાઈવરોની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કરે છે।